સાધુ રે પુરુષનો સંગ। બીજા આપણા મહાનુભાવ ખબર છે ત્યાં સુધી છેલ્લા મેં મારા હાથે જ ખાતમુહૂર્ત કર્યું છે। જ્યારથી હું ચૂંટાણો ત્યાર પછી લગભગ 6 કરોડ રૂપિયાના આપણા અહીંયા જે જગ જંગમ તીર્થ રાજુ, સંતનું દર્શન, સંતનો સ્પર્શ અને સંતની વાણી મળે અને સામેથી મળી 20 કરોડ રૂપિયા નાણાં પુલિયા માટે મંજૂર કર્યા। ત્યારે આગામી સમયમાં આપણે અહીંયા એક કોમ્યુનિટી હોલ પણ બનવા જઈ રહ્યો છે। એટલે આવા અનેક વિકાસના કામો આ લાઠી શહેર માટે થવાના। ત્યારે આપ સૌને આ કાર્યમાં સાથ સહકાર આપજો। બીજું ખાસ ધારાસભ્ય તરીકે મંચ ઉપરથી આજે મારે કહેવું ન જોઈએ, પણ ચીફ ઓફિસર સાહેબને ખાસ સૂચન છે કે તમે થોડીક અહીંયા હાજરી આપો। મને ખબર છે કે તમારી પાસે બીજી નગરપાલિકાની પણ જવાબદારી છે, પણ સાથે સાથે લાઠીમાં જ તમે જો કાયમી ચીફ ઓફિસર તરીકે અત્યારે છો તો થોડુંક જે પણ કામ લાઠીના અટકેલા પડ્યા છે એમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરી અને જલ્દીમાં, કેમ કે મારી પાસે રજૂઆતો આવતી હોય છે, એ ખાસ તમને એક સૂચન છે કે એમાં ધ્યાન દઈ અને આ લાઠીના જે પણ કામો છે એ જલ્દીમાં જલ્દી પૂરા થાય એવી આપને પણ હું વિનંતી કરું છું। ફરી એક વખત આપણે આજના કાર્યક્રમમાં જે આપ લોકોએ મારું સન્માન કર્યું તે બદલ આપ સૌનો પણ હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। ઠીક ખાતે આજે ભવાની ગાર્ડનના પુનઃનિર્માણ માટે ગુજરાત સરકાર દ્વારા 135 લાખ રૂપિયાની માતબાર રકમ મંજૂર કરી અને ફરી વખત જેમણે આજથી 25 વર્ષ પહેલાં આજ લાઠી શહેરના ભામાશા અને ઉદ્યોગપતિ એવા મંજીભાઈ ધોળકિયા દ્વારા આ ગાર્ડન જે ઊભો કરવામાં આવ્યો હતો, એમને આજે ફરી વખત પુનઃનિર્માણ માટે જ્યારે સરકારે એવડી મોટી રકમ ફાળવી છે, ત્યારે આ ગાર્ડનની અંદર અનેક સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે અને આ લાઠી શહેરની જનતાને આનો લાભ લેવાનો છે। ત્યારે હું આ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે પપ્પાએ લગભગ 25 વર્ષ પહેલાં આનું શરૂઆત કરી હતી અને ગાર્ડનને ખીલાવ્યું હતું, હવે આજે પાછું આપણે એ કાર્યને સરકારના મદદથી ભવાની ગાર્ડનને અને પપ્પાના આશીર્વાદથી અને સંતોના આશીર્વાદથી આ પાછું ચાલુ કરી રહ્યા છે। અને અહીંયા આ જે ગાર્ડન છે એ જે પહેલાં 25 વર્ષ પહેલાં ખીલી હતું એવું ને એવું પાછું ખીલે અને એનાથી વધારે ખીલે એવી ધારણાથી અમે આવીને એનું ખાતમુહૂર્ત કર્યું છે। અને લાઠી ગામમાં જે આ કામો કરી રહ્યા છે વર્ષોથી પપ્પા, એવા કામો પપ્પા કરતા આવ્યા છીએ અને હવે અમે સાથે મળી અને કરતા રહીશું એ બી છે। અને આવા ને આવા કાર્યો અમે કરતા રહે એવા તમારા સૌના આશીર્વાદ